સૌથી પહેલા તો ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ધર્મ ઉપરની શ્રદ્ધા એ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને શારીરિક કે આર્થિક નુકસાન નથી પહોંચાડતું, પરંતુ અધર્મ ઉપરની અંધશ્રદ્ધા હંમેશા તમે જુઓ 99.99% કિસ્સાઓમાં શારીરિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે. ખૂબ જ સ્પષ્ટ વાત. બીજી વાત, દીપકભાઈએ જે કીધું કે જે આ અંધશ્રદ્ધા જાદુ ટોણાના કારણે જે કેસીસ આવે છે 90% કેસીસ તો પોલીસ સુધી પહોંચતા જ નથી. પહેલી વાત, પ્રશાસન સુધી, સરકાર સુધી પહોંચતા જ નથી. તમે જો કે ડ્રગ્સના ઓવરડોઝથી કોઈનું મૃત્યુ થશે તો એ રજીસ્ટર થઈ શકશે હોસ્પિટલના માધ્યમ દ્વારા, પોલીસના માધ્યમ દ્વારા. તમે જો કે દારૂના ઓવરડોઝથી કોઈનું મૃત્યુ થશે અથવા લઠ્ઠાકાંડ જેવી ઘટના બનશે તો એ રજીસ્ટર થઈ શકશે. પરંતુ અંધશ્રદ્ધાના કારણે, જાદુ ટોણાના કારણે, કાળા જાદુના કારણે જો કોઈનું મૃત્યુ થાય છે તો એને તમે જસ્ટિફાય જ નથી કરી શકતા કે આ શેના કારણે થયું. એને નેચરલ ડેથ માનીને સાઈડ ઉપર કરી દેવામાં આવતું હોય છે. એટલે કાયદાનું મજબૂતાઈથી ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું એ આપણી માટે સૌથી મોટી ચેલેન્જ છે. હું તમને સ્પષ્ટ કહું, હું વિદેશમાં રહેલો છું. આ અંધશ્રદ્ધા, જાદુ ટોણાનો વિષય માત્ર ભારત દેશનો ને ગુજરાતનો છે એવું નથી. તમે જાણતા હશો એમ કે યુકેમાં, અમેરિકામાં, યુરોપમાં ગોતિક નામની એક કમ્યુનિટી છે. ગોતિક જે બેઝિકલી કાળા કપડા પહેરતી હોય છે ને જે એવિલમાં એટલે કે દાનવમાં માનતી હોય છે, ભગવાનમાં નથી માનતી હોતી. આવી એક આખી કમ્યુનિટી છે જેમાં વૃદ્ધોથી લઈને જેમાં યંગસ્ટર્સ જોડાયેલા હોય છે. પરંતુ ત્યાંના કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું પાવરફુલ હોય છે કે આ કમ્યુનિટીના લોકો, જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય છે એમને નુકસાન નથી પહોંચાડી શકતા. જે આપણી ત્યાં ઊંધું થઈ રહ્યું છે કે જે લોકો આ અંધશ્રદ્ધાના વિષય સાથે જે પણ કોઈ એન્ટિટી, જે પણ કોઈ પર્સન, જે પણ કોઈ વ્યક્તિ જોડાયેલો હોય એ નુકસાનકારક હોય છે. બીજી વાત તમે કરી કે જો આપણા દેશમાં આજની તારીખે પણ એક સામાન્ય વ્યક્તિ કોઈ સામાન્ય ગુનામાં હોય, એને 4-4, 5-5 વર્ષ સુધી એક પણ વખત પેરોલ ના મળતી હોય અને રામ રહીમ જેવા જેના ઉપર મોટા સિરિયસ બળાત્કારના અસંખ્ય કેસ ચાલતા હોય તોરલબેન, એ 8-8, 10-10 વખત પેરોલ ઉપર બહાર છૂટીને માત્ર 4 વર્ષના સમયમાં બહાર નીકળીને આવી જતો હોય તો એ આપણી સરકારો માટે, આપણા સમાજ માટે એક કલંકિત ઘટના છે. તમે જે સવાલ કર્યો હું એનો જવાબ આપી રહ્યો છું તોરલબેન કે આવા જે લંપટ વ્યક્તિઓ છે એ જેલના સળિયાની બહાર આપણા કાયદા મજબૂત હોવા છતાં એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી એટલે બહાર આવી જાય છે ને. ચાર્જશીટો, ચાર્જ ફ્રેમો એટલી મજબૂત નથી બનતી. મારે ગુજરાતમાં, આપણા 6 કરોડની જનતા એવો દિવસ આગામી સમયમાં નથી જોવો કે આ અંધશ્રદ્ધા માટે બનેલા વિધેયકના ઇમ્પ્લિમેન્ટેશન માટે ફ્યુચરમાં હાઈકોર્ટે વચ્ચે આવવું પડે. હાઈકોર્ટે કહેવું પડે સરકારને કે ભાઈ તમે કાયદો તો બનાવી દીધો, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ કડક રીતે નથી કરી રહ્યા. આવો વિષય ના ઉભો થાય એના માટે વિરોધ પક્ષ તરીકે અમે પણ રિસ્પોન્સિબલ છે, પત્રકાર તરીકે, મીડિયા તરીકે તમે પણ રિસ્પોન્સિબલ છો અને સરકાર તો પોતાની કામગીરી કરી રહી છે. એમાં આપણે સૌએ સાથ સરકાર આપવાનો છે. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. પરંતુ સ્પષ્ટ વાત એ છે કે એજ્યુકેશન અને અવેરનેસ, સૌથી મોટો જે વર્ડ આવે છે અવેરનેસ. આપણે હેલ્મેટ માટે મોટા હોર્ડિંગ લગાડી શકીએ તો અંધશ્રદ્ધા જેવા વિષય ઉપર ચર્ચા કરીને એના અવેરનેસના કાર્યક્રમ ને પ્રોગ્રામ પણ સરકાર ધારે તો ખૂબ જ સારી રીતે ચલાવીને આના અવેરનેસ